આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ। તેમાં આપણે ઘોઘો પ્રગટાવીશું। તે માટે થોડું રૂ લઈ તેની વાઇટ બનાવી। તે વાઇટ બને તે પહેલાં થોડી અન્ય માહિતી જાણીએ। નવરાત્રિ એ હિન્દુઓના લોકોનો બહુ મોટો તહેવાર છે, જે લોકો ઉત્કૃષ્ટતાથી મનાવે છે, જેમાં લોકો નવરાત્રિમાં ગરબા ગાય છે અને માતાજીની આરાધના કરે છે। હવે આપણી વાઇટ બની ગઈ છે, તેને આપણે કોળિયામાં મૂકીશું અને તેમાં થોડું ઘી નાખીશું। ઘી કાં તેલ તમે ગમે તે નાખી શકો છો। અમે તો અહીંયા ઘી નાખીએ છીએ। હવે વાઇટને અંદર બોળીશું જેથી તે પૂરી સળગી શકે। હવે તેને સળગાવીશું। અત્યારે આપણો દીવડો સળગે છે। તે સળગે તે પછી આપણે તેને ઘોઘા અંદર મૂકી અને આગળનો લુક જોઈશું। એટલે તેને સળગાવી આપણે તેને વાટકામાં મૂક્યો જેથી દિવેલ હેઠે ન ઢળે। હવે તે વાટકાને લઈને આપણે ઘોઘામાં મૂકીશું। તમે જોઈ શકો છો ઘોઘામાં મૂકી રહ્યા છીએ। ઘોઘો કેટલો અજવાળું કરે છે। આ એક દીવાને તમે જોઈ શકો છો જે કેટલું અજવાળું કરે છે। આ તો આપણો ફાઇનલ લુક ઘોઘાનો સળગાવવાનો। જો તમને મજા આવી હોય તો આ વિડીયો લાઈક શેર કરતા જજો।